જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. રોજે રોજ સ્ટેટસમાં લોકો જાત જાતના સૂત્રો મૂકે છે. કાંઈ વાંધો નહીં, પણ વાંચનારને શું અને કેવું લાગશે, ગમશે કે નહીં, એ તો વિચાર કર્યો. અને લગભગ 90 નહીં 100% લોકો કહેતા હોય છે કે તમારે આમ કરવું જોઈએ, તમારે તેમ કરવું જોઈએ, તમારે આટલું છોડવાનું છે, તમારે આટલું તપ કરવાનું છે, તમારે એટલું તજવાનું છે. પ્રભુ રામનો વનવાસ ખુલ્લે ચરણે ચાલવું, બોલવું, આ બધું થયું હતું. ખુલ્લે ચરણે પ્રભુ ચાલ્યા છે, વન ચાલ્યા છે. પણ આજે કથાકારો બોલતા બોલતા નાટક કરે, રડવા લાગે, તથા કથા પૂરી થયા બાદ ડગલું એ ચાલે નહીં. એમાંય કોઈ કથાકારો તો હેલિકોપ્ટર વગર કારમાં પણ બેસવા તૈયાર નથી. સૂત્રો મૂકનાર તમે 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 કહીને ગુસ્સો કરાવો. હા, હું તરત જ આવું મૂકનારને કહું કે તમેની જગ્યાએ આપણે બોલો. ઉપદેશ દેવાને લાયક તમે નથી અને હું પણ નથી. આપણે બધા આ જીવન વિદ્યાર્થીઓ છીએ. વધારે હું કાંઈ જ નથી કહેતી. હું કાંઈ સમજવું તે પહેલાં કહું છું તમને કે મને તો કોઈએ મોકલ્યું તો મેં બધાને મોકલ્યું, એવું કહેનારા લોકો છે. એના જેવી કોઈ ભૂલ નથી. લખનારા તો લખે, પણ તમે પહેલાં વાંચો તો ખરા કે એનો શું અર્થ નીકળે છે. અને આવા જૂઠાણોનો પ્રતિભાવ કેવો પડશે એનો વિચાર કર્યો? કોઈ અંદાજ આવ્યો તમને? વગર વાંચે તમે ફોરવર્ડ કર્યું. કેટલાના મન અને મગજ સુધી કૃષ્ણના નામે ખોટો મેસેજ મોકલ્યો, જે તદ્દન ખોટો બ્રહ્મમાં નાખનારો હતો. એ વ્યક્તિઓએ તો જે કર્મ કર્યું તેમાં રાજી થયો કે મેં મોકલ્યું, સૂત્ર મોકલ્યું. પણ એ સૂત્રનો અર્થ કેટલો ઊંધો થાય છે, કેટલો ખોટો થાય છે, એ કદી વિચાર કર્યો આપણે? અને જ્યારે હું કહું કે આ તમે વિચાર કરીને મૂકો, મને તો બીજાનું આવ્યું તો મેં ફોરવર્ડ કરી દીધું, અને એમાં હું કાંઈ કરી ન શકું, ફેરવી ના શકું. એ તો જેવું આવ્યું છે એવું મોકલવાનું. પણ તમને કોણે સોગંદ દીધા છે કે જે આવે એ મોકલે રાખો? કેટલા ઊંધા અર્થ નીકળે છે અને લોકોને ઊંધે રવાડે ચડાવો છો. ચારેય બાજુથી આવા જૂઠા મેસેજ, અને એ પણ પ્રભુ કૃષ્ણના નામે એટલા સ્પ્રેડ કરો છો. હજારોના મન અને મગજ પર ખોટું છવાય છે. આનો જવાબ કોણ આપશે? લોકોને ગમે તેમ ખોટું ફેલાવીને પણ છવાઈ જવું છે તમારે? હું વારંવાર કહું છું કે આવા સૂત્રો મૂકનાર પૂછો ગીતાને કે ગીતામાં ક્યાં અને કયા અધ્યાયમાં આ શ્લોક છે, તમે જે લખ્યું એનો અર્થ. હા, કહ્યું છે. વળી કહે ગીતામાં લખ્યું છે. અરે ભાઈ, ગીતા કોઈએ લખી નથી. ભગવાન સાક્ષાત કૃષ્ણ ગીતા બોલ્યા છે. આપણને એટલી ખબર નથી સૂત્ર લખનારને કે ગીતા કોઈએ લખી નથી. ગીતા કૃષ્ણ બોલ્યા છે, અને એ પણ કૃષ્ણ બોલ્યા છે એ તમે કહો છો એ નથી બોલ્યા. જે બોલવું જોઈએ, તસ્માત શાસ્ત્રમ પ્રમાણંતે કાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કરતું મિહારહસી. બહુ સુંદર 16મા અધ્યાયનો છેલ્લો શ્લોક. બહુ અતિ સુંદર છે. હે લોકો, મહેરબાની કરી અને ભગવાન કૃષ્ણના નામે ખોટું નહીં ફેલાવો. કથા કરનારને કહો કે ભાગવતની વાતો અમે ઘણી સાંભળી છે, અમે કથાઓ ઘણી સાંભળી છે, અને છતાંય અમારા જીવનમાંથી વ્યથા ઓછી કેમ નથી થઈ? કારણ કે તમે અધ્યાત્મ કહો. કથા વાર્તા અમે સાંભળી છે. સપ્ટેમ્બરમાં હું અમેરિકા ટેમ્પા, ફ્લોરિડા ગઈ. 1 વર્ષમાં 2 વખત ગઈ. ત્યાંના ગુજરાતી સમાજના સક્રિય પદાધિકારી ભાઈ શ્રી હિંમતભાઈ મહેતા મને કેટલા વર્ષોથી બોલાવ્યા. 36 વર્ષથી હું જાઉં છું, એમાં 20 વર્ષ તો કે 20થી વધારે વર્ષ હશે મને ખાસ હિંમતભાઈએ જ કાર્યો અપાવ્યા છે ફ્લોરિડા તરફ, ઓર્લાન્ડો તરફ. ત્યારે એમણે મને, હિંમતભાઈએ કહ્યું કે બેનશ્રી, આ વખતે તમે આવો પણ કંઈક નવું આપો અમને. મેં મારા બધા વિષયો આપ્યા. એમાંથી એણે દશાવતાર પાસ કર્યું કે દશાવતાર બોલો. મેં કીધું લખો શ્રીમદ ભાગવત દશાવતાર કથા. એમણે મને કહ્યું
કે કંઈક નવું કહેજો. ભાગવતમાં બધું તેનું તે જ લોકો બોલે છે, જાણે વાર્તા હોય એમ. લોકોને બધાને વાર્તા ખબર છે. ત્યારે મેં કહ્યું કે તમે સાંભળશો તો જિંદગીભર ભૂલશો નહીં. મેં આ દશાવતારને શરૂઆતમાં એટલું જ કહ્યું કે દશાવતાર થઈ નથી ગયો, થઈ રહ્યા છે આપણી અંદર. માત્ર અનુભૂતિની જરૂર છે કે આપણામાં રોજ દશાવતાર થાય છે અને પ્રગટે છે. 6 દિવસની કથામાં હિંમતભાઈએ મનોરથો પણ કર્યા અને કંઈક સચોટ તાદ્રશ સાક્ષાત દશાવતાર દર્શનથી શ્રોતાઓને ભાવ વિભોર કર્યા.